અરે થાકી ગયા છે, હવે તો કંટાળી ગયા છે. આ જીવનમાં ઘણું બધું સહન કરીને કેટલું સહન કરવું? આની કરતાં તો મારે આત્મહત્યા કરી લેવી છે. જો દોસ્તો આવા બધા વિચારો જો તમને પણ થતા હોય તો આ વાત માત્ર ને માત્ર તમારા માટે જ છે. આત્મહત્યા ઉકેલ નથી સાહેબ. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આત્મહત્યા ક્યારેય મૃત્યુ પામતી નથી. તે અન્યના શરીરમાં જાય છે અને ત્યાં તેને કર્મ ભોગવવા પડે છે. આજના યુવાનોમાં ધીરજ, સહનશીલતા અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ઘટી રહ્યો છે, જેને કારણે સૌથી વધુ આત્મહત્યાનું પ્રમાણ યુવાનોમાં જોવા મળી રહ્યું છે. અમેરિકામાં એક બાળક પોતાના માતા પિતાના ઝઘડાથી કંટાળીને આત્મહત્યા કરવા માગતો હતો, પણ પહેલાં પોતાના શિક્ષકને મળે છે અને શિક્ષક તેને કહે છે કે તું શા માટે આત્મહત્યા કરવા માગે છે, તેના વિશે લખાણમાં મને બતાવ. બાળકે આ 5-6 પાનામાં એટલી સુંદર રીતે પોતાની વ્યથા લખે છે અને આ જોઈને શિક્ષકે તરત જ તેને કહ્યું કે ભાઈ, આત્મહત્યાનો વિચાર છોડી દે. તું એક ખૂબ સારો લેખક છે, તું એક સારો કવિ બની શકે છે. બાળકને શિક્ષકની વાત થોડી ગળે ઉતરી અને આત્મહત્યાનો વિચાર છોડ્યો. શિક્ષકના આ રાહ ચિંધ્યા માર્ગે આગળ વધ્યો અને અમેરિકાને ટેલર નામને એક મહાન લેખક મળ્યા. મારો કહેવાનો મતલબ દોસ્તો એવો છે કે જ્યારે માણસ સાવ એકલો પડી જાય છે, એની સાથે ઊભું રહેવાવાળું કોઈ ના મળે, એને પ્રેરણા આપવાવાળું કોઈ ના મળે અને કોઈ સાચી રાહ બતાવનારું કોઈ ના મળે, ત્યારે એના મગજમાં વિચારોનો હુમલો થાય છે, જેના પરિણામે એને આત્મહત્યા જેવા નબળા વિચાર આવે છે. ઘરમાં વહુનો કલેશવાળો સ્વભાવ ના ગમતો હોય, મોટા ભાઈનો સ્વભાવ ના ગમતો હોય, આ બાજુ બાપુજીનો સ્વભાવ ના ગમતો હોય, વારંવાર ઝઘડા થતા હોય, ધાર્યા કામ ન થતા હોય, મન ડિપ્રેશમાં રહેતું હોય અને બીજું ઘણું બધું. સાહેબ, આ દરેક પરિસ્થિતિઓ સામે લડવું એનું નામ જ તો સંઘર્ષ છે. ભગવાન જેવા ભગવાન રામ અને કૃષ્ણને પણ પોતાના જીવનમાં અનેક પ્રકારના સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. ઘણી બધી મુશ્કેલીઓ સામે લડ્યા હતા અને તેના દ્વારા જ તો પૃથ્વી લોકના માણસને સમજાવવા માગે છે કે જીવનના સંઘર્ષોથી હારીને જીવન ટૂંકાવી લેવું એ નહીં, પરંતુ જીવનના સંઘર્ષો પર જડબાતોડ જવાબ આપવો એ સાચી સમજદારી છે. કોઈને પરીક્ષામાં વધારે માર્ક્સ ન આવે તો આત્મહત્યા, પ્રેમ સફળ ન થાય તો આત્મહત્યા, પારિવારિક ઝઘડાઓથી પરેશાન થઈ જાય તો આત્મહત્યા, પોતાનું ધાર્યું કામ ન થાય તો આત્મહત્યા, આર્થિક સ્થિતિ સારી નથી તો આત્મહત્યા. આ રીતે અનેક કારણોસર લોકો આત્મહત્યાનો ભોગ બનાવવા લાગ્યા છે. આજે દરેક માણસને લગભગ કોઈને કોઈ માનસિક તણાવ છે, જેના લીધે કોઈકને આત્મહત્યા જેવો નબળો વિચાર આવી જતો હોય છે. પરંતુ મિત્રો, તેઓ આત્મહત્યા કરીને જીવનની મુશ્કેલીઓથી છુટકારો મેળવી લે છે, પરંતુ તેમને અંદાજો પણ નથી હોતો કે મર્યા બાદ તેના આ કાર્યનું પરિણામ શું આવે છે. આત્મહત્યા કરનાર પોતે તો દુર્ભાગ્ય છે જ, પરંતુ સાથે સાથે એમની ઉપર આશા રાખીને બેઠેલા એમના પરિવારને પણ સૌથી વધુ દુઃખ આપતા હોય છે. કોઈ પણ મા બાપને સૌથી પહેલાં વહાલા એમનો દીકરો કે દીકરી જ હોય છે. તમારા પેદા થવાથી તમે ઉંમરલાયક થાવ ત્યાં સુધીની સફરમાં એમણે નિસ્વાર્થ ભાવે તમારા પર પ્રેમ વરસાવ્યો છે. એવા મા બાપ અને પરિવારના અન્ય સભ્યોની ઉમ્મીદો પર પાણી ફેરવીને જો તમે આત્મહત્યા જેવા નબળા વિચાર મનમાં લાવતા હોય, તેનું પરિણામ કેટલું દુઃખદ આવે એ દરેક સમજદાર માણસ જ સમજી શકે છે. કોઈ પણ પરિસ્થિતિ કાયમ માટે નથી રહેતી સાહેબ. સમય બદલાતા પરિસ્થિતિ પણ બદલાય છે. આજે દુઃખનો સમય છે તો એના પર સંઘર્ષ કરો. કોઈ ખૂણે બેસીને રડવા કરતાં દુનિયા સામે લડો. શું ખબર કે કાલે કોઈ એવો સમય આવે કે તમે ખૂબ જ ખુશ થવાના હો. તો પછી આ ટૂંક સમયની કપરી સ્થિતિ માટે જીવન ટૂંકાવવું એ કેવી રીતે સારો વિચાર ગણવો? મિત્રો, સાથે સાથે મારી દરેક વ્યક્તિ માટે એક મહત્ત્વની વાત એ છે કે તમને જીવનમાં કોઈ એવી વ્યક્તિ જોવા મળે જે જીવનમાં આત્મહત્યા કરવાનું વિચારતી હોય, તો તેને ગળે મળીને તેને આશ્વાસન આપો, તેને હિંમત આપો અને કહો કે હું તારી સાથે જ છું, જેથી તે કોઈ પણ પ્રકારના ખોટા પગલાં ના ભરે અને તેના દુઃખને દૂર કરવાનો પ્રયાસ કરો. અને ન કરી શકતા હો તો તેને હિંમત અને સાથ આપો. અરે, મૃત્યુ પછી તો રડનારી આંખો ઘણી બધી જોઈ
પણ જો જીવતે જીવ સાથે હસનારા હોઠ મળી જાય ને તો જીવન સાચું સાર્થક ગણાય। दोस्तों, जिंदगी बहुत हसीन है, कभी हंसाती है तो कभी रुलाती है, लेकिन जो जिंदगी की भीड़ में खुश रहता है जिंदगी उसी के आगे सिर झुकाती है। दोस्तों, તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુ ને વધુ મિત્રો સુધી શેર કરો, જેથી તે પણ આ આત્મહત્યામાંથી બચી શકે। અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો। અને ફરી પાછા મળીશું દોસ્તો નવા વિડીયો સાથે, નવી વાતો સાથે અને નવા વિચારો સાથે। ત્યાં સુધી હસતા રહો અને મસ્ત રહો। ધન્યવાદ।